વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ એક્શન મોડમાં આવ્યા છે, જે બાંધકામની સાઇટો પર ગ્રીન નેટ નહીં લગાવનાર બિલ્ડરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમને નોટિસ ફટકારી અને દંડ પણ વસૂલવામાં આવ્યો છે. લગભગ 28 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે એવી તમામ સાઇટ પર કે જ્યાં ગ્રીન નેટ લગાવવામાં નહોતું આવ્યું. હાલ હવાની ગુણવત્તા શહેરમાં ઓછી થઈ રહી છે અને હવાની ગુણવત્તા જાળવી રાખવા માટે એક્શન મોડમાં આવ્યા છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ. પહેલી વખત નિર્માણાધીન સાઇટ પર કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેરની અલગ અલગ સાઇટ કે જ્યાં બાંધકામ ચાલી રહ્યું હોય, આ સાઇટ પર ધૂળ અને હવાને કારણે હવાનું વાતાવરણ ન બગડે, હવાની ગુણવત્તા ન બગડે તે માટે ખાસ બિલ્ડરોને એ નિર્દેશ આપવામાં આવ્યા હોય છે કે તેઓએ પોતાની બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ લગાવવી જરૂરી છે. તેમ છતાંય ઘણા બધા બિલ્ડરો આ આદેશનું પાલન ન કરતા હોય તેવું જણાઈ આવતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી. નોટિસ તો ફટકારવામાં આવી જ છે, પરંતુ સાથે સાથે એવી તમામ બાંધકામ સાઇટ જેના પાસેથી 28 લાખથી વધુનો દંડ પણ વસૂલાયો છે. આવનારા દિવસોમાં અમે જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ ચાલી રહી છે ત્યાં ડસ્ટ અને વિન્ડ બ્રેકિંગ વોલ એટલે શેલ્ટર્સ બનાવવા માટે સૂચના આપી છે ટાઉન પ્લાનિંગ, બ્રિજ ડિપાર્ટમેન્ટ, રોડ ડિપાર્ટમેન્ટ તમામને. એટલે જે પણ ઇજારાદાર કામ કરે છે એને વ્યવસ્થિત રીતે બધું બંધ કરીને કરવું પડે, જેથી કરીને પબ્લિક ઉપર ડસ્ટ પોલ્યુશન ના આવે. પછી એન્ટી સ્મોક ગન્સનું પણ આવનારા દિવસોમાં સિટીમાં ખરીદવામાં આવશે. આ સજેશન ચિંતન શિબિરમાં પણ કીધી હતી અને આ એન્ટી સ્મોક ગન્સ વડોદરા પણ ખરીદવામાં આવશે. ગ્રીન નેટ જે મોટા મોટા ઇમારતોની કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે એમાં 141 સાઇટ્સ અત્યારે ચાલી રહ્યા છે અને અમે 127 સાઇટ્સ ઉપર ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે. 28.25 લાખનું દંડ પણ લીધેલા છે ફોર અનહેલ્ધી કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ. અને આવનારા દિવસોમાં બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને ઝોનલ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા કન્સ્ટ્રક્શન સાઇટ્સની ઉપર ફરીથી ચકાસણી કરવામાં આવશે. એમણે ગ્રીન નેટ્સ લગાવવા માટે પણ સૂચના આપી છે. અમે અમારા તરફથી ક્રેડાઈને પણ કમ્યુનિકેટ કરી રહ્યા છે અને જીપીસીબી તરફથી પણ એમને કમ્યુનિકેટ કરવામાં આવી રહ્યા છે. એટલે તમામ લોકોને વિનંતી છે જે બાંધકામ કરી રહ્યા છે અને સીએનડી ડિસ્પોઝલ ને પણ રેગ્યુલેટ કરવા માટે આવનારા દિવસોમાં જીપીસીબી સાથે મીટિંગ કરવાના છે. જે ટ્રકો અને સિટીમાંથી જે પસાર થતા વાહનો છે એને પણ ટાર્પોલિન મૂકીને કવર કરીને ટ્રાન્સપોર્ટ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ. એસીટી ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એમને પણ રિક્વેસ્ટ કરીશું અને તમામ જે સંચાલકો છે એમને પણ રિક્વેસ્ટ કરીએ છીએ ટ્રક ઓનર્સને કે જે પણ વસ્તુ તમે ટ્રાન્સપોર્ટ કરો ડસ્ટ ના ઉડે એ ધ્યાને રાખીને કરવાનું કહે છે. કન્સ્ટ્રક્શન ડેબ્રી સાઇટમાં કડાઈ સાથે મિટિંગ કરવાનું છે, એટલે જેટલા પણ ડેમોલિશન કરો છો એમાં વિશ્વામિત્ર જેવા પટમાં અથવા કોઈ જગ્યામાં ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ ના કરે એ બાબતમાં કડાઈ સાથે મિટિંગ કરવાનું ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં કીધું છે.